નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ની અંદર આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 2.2 એમાં દાખલા આપણે 1 થી 8 સુધી જોઈ ગયા છે। આજે આપણે દાખલા નંબર 9 જોવાનો છે। તો દાખલા નંબર 9 ની અંદર આપણે પેલા રકમ જોઈ તો કે જુદા જુદા 6 શહેરોના લોકોની માથાદીઠ વાર્ષિક આવક રૂપિયામાં અને ભાવના સૂચકાંકની વિગત પરથી સહસંબંધાંક શોધો। હવે આપણે અહીં અત્યાર સુધી જે રકમ હતી બધી નાની આવી હતી। હવે આની અંદર તમે જોવા જાવ બધી રકમ હજારમાં છે। ઉપરની જે માથાદીઠ વાર્ષિક આવક એ 32,000 છે, 29,000 બધી હજારમાં આપી। જ્યારે વાર્ષિક સૂચકાંક તમને આપ્યો 120, 100, 250, 180 એ બધી 100 થી ઉપર આપી। એટલે અહીંયા તમે જોવા જાવ તો x - x વાળું સૂત્ર ન લખ્યો, કારણ કે જ્યારે આપણે 3 સૂત્ર લખાયા તેમાં લખ્યું હતું કે અતિશય મોટી સંખ્યા હોય ત્યારે કઈ સૂત્ર લઈ શકાય, u ને v વાળું સૂત્ર લઈ શકાય। તો આપણે પેલા આપણે જોઈ x અને y લખીએ આપણે। એમાં તમારે શહેર ABC લખ્યા એ કઈ લખવાની જરૂર નથી, તો સીધું આપણે x અને y લખી। x આપણને આપ્યો છે 32,000, ત્યાર પછી 29,000, ત્યાર પછી 40,000, ત્યાર પછી 36,000, પછી 30,000, પછી 39,000। 32,000, 29,000, 40,000, 36,000, 30,000 ને 39,000। પછી આપણને y આપ્યો છે। હંમેશા પેલો x લેવાનો, બીજો y લેવાનો। ત્યાર પછી 120, 100, 250, 180, 110, 220। હવે જ્યારે તમારે મોટી સંખ્યા આપી હોય ત્યારે તમે આનો ટોટલ મારીને x બાર અને y બાર ન ગોતો તો ચાલે, પરંતુ એ ગોતો તો તમને ખબર પડે કે આના બે x માંથી અને y માંથી તમારે કઈ સંખ્યા ધારવી પડશે। એટલામાં આપણે ગોતી તો આપણને સહેલું પડે। પેલા આપણે x બાર નું સૂત્ર લખી તો સિગ્મા x ના છેદમાં n, y બાર નું સૂત્ર સિગ્મા y ના છેદમાં n। તો બેનો આપણે ટોટલ મારી તો કે 32,000, પછી 29,000, 40,000, 36,000, 30,000 અને 39,000। તો અહીંયા 206 એટલે કે 2,06,000। પછી આપણે આનો ટોટલ મારી કે y નો ટોટલ 120, 100, 250, 180, 110, 220। તો આપણે આવે 980। એ આપણે લખી તો કે 2,06,000 છેદમાં આપણી 6 સંખ્યા છે અને y ની અંદર 980 અહીંયા છેદમાં 100। તો આપણે 280 ભાગ્યા 6 કરી તો આપણે આવશે 168, 163। અને જ્યારે ઓમાં કરી 2006 ભાગ્યા 6 તો આપણે એવા 34,333.33। અતિશય મોટી સંખ્યા હોય તમારે u ને v વાળું સૂત્ર લેવું પડે। તો આની અંદર આપણે કઈ સંખ્યા ધારશો તો આપણે નક્કી કરવું હોય તો આપણે અહીંયા x બાર રહ્યો એ આપણો 34,333 તો કોઈ પણ તમારે નજીકની સંખ્યા તમે લઈ શકો, અથવા તો આપણે જોવા જઈએ તો આપણે 30,000 લઈએ। અહીંયા બે વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ શકાય। એટલે આપણે અહીંયા a બરાબર 30 સંખ્યા થઈ, કારણ કે હવે આપણે u ધારવાનો, u અને v વાળું સૂત્ર લેવાનું। તો u બરાબર સૂત્ર x માઇનસ a। તો તમે 32,000 લ્યો, એમાંથી તમે 30,000 તમે ધાર્યા એ બાદ કરો તો 2,000 આવે। 2,000 આવશે તો એ સંખ્યા બધી મોટી થતી જાય છે। તો અહીંયા તમારે નીચે તમારે એક આપણું સૂત્ર હતું cx અને v ની અંદર y માઇનસ b ના છેદમાં cy। અહીંયા સૂત્ર તમારે આ લેવું પડે। x તમને બધો આપેલો છે, એ તમે 30,000 ધાર્યા, cx 3x એવી સંખ્યા ધારવાની કે જ્યાં તમારે જે બે બાદબાકી આવે છે એ સંખ્યાને આ નીચેની સંખ્યા તમે ધારી અને વડે ભાંગો તો સંખ્યા તમારે નાની થઈ જાય। એ ખબર ન પડે તો અહીંયા આપણને જે સામાન્ય અવયવ કાઢી લેવાનો। તો આમાં જે બધી હજારમાં સંખ્યા છે
તો આપણે 1000 CX બરાબર આપણે 1000 ધારી શકીએ. 1000 આપણે CX બરાબર ધારવાનો. તો આપણે 32,000 માંથી 30,000 કાઢ્યા તો આપણે 2000 આવ્યા. તેને ભાંગ્યા આપણે 1000 કરી તો આપણે આવ્યા 2. એટલે આપણી સંખ્યા કેવી થઈ ગઈ? તો કે નાની. તો અહીંયા CX તમારે એવી સંખ્યા ધારવાની છે જેનાથી ઉપરની બાદબાકી આવે અને અહીંયા ગમે તમે સંખ્યા ધારી શકો. એ સંખ્યા ધારી તો આ રકમ રહી આપણે પૂર્ણાંકમાં થઈ જવી જોઈએ, પાછી નાની સંખ્યા થઈ એવી સંખ્યા કોઈ પણ ધારી શકો. અહીં તમે 500 પણ ધારી શકો, 100 પણ ધારી શકો, ગમે સંખ્યા ધારવાની છૂટ છે. પરંતુ અહીંયા તમારે આ સંખ્યા રહી એ પૂર્ણાંકમાં જ આવી જોઈએ એવી સંખ્યા કોઈ ધારવાની છે તમારે. હવે જોઈએ આપણે 29,000 એમાંથી આપણે 30,000 કાઢી તો કે 1000 ભાંગ્યા આપણે કરી 1000 તો -1 આવશે. ત્યાર પછી 40,000 માઇનસ તો કે 40,000 માઇનસ 30 તો તમારે 10 આવશે, એ પ્લસમાં 10 આવશે. પછી આપણે 36,000 માઇનસ 30 તો અહીંયા આવશે 6. 36 30 માં 3 એટલે 0 થઈ ગયો. હવે 29,000 આવ્યા, 39 માંથી આપણે 30 કાઢી તો આવ્યા 9. આના ટોટલની આપણે જરૂર પડશે. આનો ટોટલ નો મારો તમે x બાર ને y બાર નો ગોતો તો પણ ડાયરેક્ટ કોઈ પણ સંખ્યામાં તમે ધારી શકો, કારણ કે તમારે મોટી સંખ્યા આવી ગઈ, તમને ખબર પડી ગઈ તમારે u ને v વાળું સૂત્ર લેવાનું, એટલે તમે નો ગોતો x બાર y બાર તો પણ તમારે ચાલશે. હવે આનો આપણે ટોટલ મારી તો કે 9 + 6 + 10 + 2 -1 એટલે આપણી પાસે 26 આવ્યા. માઇનસ સંખ્યા બાદ કરવાની, પ્લસની બધી પ્લસ કરવાની. હવે આપણે જોવા જઈએ y ની અંદર, તો y ની અંદર આપણે y માઇનસ b, તો b આપણે સંખ્યા ધારવી પડશે. તો આપણો x બાર રહ્યો 163 આવ્યો, એ આપણે નો ગોઈતું હોય તો કોઈ પણ આમાં વચ્ચેની સંખ્યા કોઈ ધારે. વચ્ચેની એટલે કે જે નાની અને મોટી સંખ્યા એની વચ્ચે કયો આંકડો આવે તમે ધારી શકો. અહીંયા આપણે 180 લઈ એટલે આપણો b, તો આપણો b આવ્યો 180. હવે જોઈ આપણે y રહ્યો આપણો પહેલા 120 છે, એમાંથી 180 કાઢી તો આપણી પાસે 60 આવે. 60 આવે મોટી સંખ્યા કહેવાય. એને આપણે નાની કરવી હોય તો અહીં જોઈ લો તમારે બધા પાછળ એક 0 છે, તો એને તમે 10 વડે ભાંગી શકો. એટલે કે 120 થી આપણે સંખ્યા આપી એમાં સામાન્ય અવયવ કાઢી, આપણે અગાઉ આપણે જોઈ ગયા ના ધોરણમાં સામાન્ય અવયવ કાઢતા આવડતું, એમાં સામાન્ય અવયવ કાઢી તો 10 આવે. તો એ 10 રહ્યો આપણે ધાર્યો. અહીંયા તમે 5 પણ લઈ શકો, 10 પણ લઈ શકો, એટલે કોઈ પણ સંખ્યા લેવાની છે, પણ આંકડો આપણે પૂર્ણાંકમાં આવવો જોઈએ, નાનો થઈ જવો જોઈએ. તો આપણે જોઈએ 120 માઇનસ 180 ભાંગા 10 ધાર્યા એટલે 10 એટલે -6 આવ્યા. આપી સંખ્યા u અને v ની અંદર બધી નાની થઈ જાય એવી સંખ્યા તમે a માં કોઈ પણ સંખ્યા ધારી શકો, b માં કોઈ પણ સંખ્યા તમે ધારી શકો, xy બે કોઈ પણ સંખ્યા લઈ શકો તમે. હવે જોઈ 100 માઇનસ 180 એટલે કે 8 માઇનસ પછી 250 માઇનસ 180 તો કે 7. કીધું હું ભાંગાકાર 10 કરતો જાઉં, સીધા આંકડા બોલું. 180 માંથી 180 જાય એટલે 0, 110 માંથી 180 જાય ભાંગા 10 કરી એટલે -7, 220 ભાંગા માઇનસ 180 ભાંગા 10 એટલે કે 4. હવે આનો આપણે ટોટલ મારી તો કે 6 + 8 + 7 આપણે માઇનસનો ટોટલ માર્યો, એમાંથી આપણે 7 ને 4 બાદ કરી એટલે કે આપણે 10 આવ્યા. એ 10 કેવા આવે તો કે આ માઇનસ એ મોટા થઈ જાય, અને એમાંથી આપણે 7 ને 4 બાદ કરી તો આપણે 10 જવાબ આવે, 10 માઇનસમાં આવે. હવે આપણું સૂત્ર મૂકીએ આપણે તો કે r બરાબર n × સિગ્મા uv માઇનસ સિગ્મા u × સિગ્મા v છેદની અંદર તો કે રૂટની અંદર n × સિગ્મા u નો સ્ક્વેર માઇનસ સિગ્મા u એનો સ્ક્વેર ઇન્ટુ n × સિગ્મા v નો સ્ક્વેર માઇનસ સિગ્મા v એના ઉપર સ્ક્વેર. હવે જોઈએ n આપણી પાસે છે, સિગ્મા u v આપણી પાસે નથી, તો સિગ્મા u ને v સિગ્મા u નો સ્ક્વેર અને v નો સ્ક્વેર આપણે ગુણાકાર કરી કાઢીએ તો કે વત્તા ઓછા, વત્તે ઓછે ઓછા 6 દુ 12 -12 ઓછે ઓછે વત્તા 8 એકા 8 વત્તે વત્તે વત્તા એટલે કે 70 6 એટલે કે 0 અહીંયા એટલે 0 9 ચોક 36 એનો આપણે ટોટલ મારીએ તો કે 36 + 70 + 8 - 12 એટલે કે આપણે
અહીંયા ટોટલ આવશે 102. હવે આની અંદર આપણે જો યુ નો સ્ક્વેર કરીએ, હવે અહીંયા જોવા જઈએ 2 છે તો 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36, 0 નો વર્ગ 0, 9 નો વર્ગ 81. પછી આપણે ટોટલ લઈ લઈએ, પેલા વર્ગ કરી નાખી. અહીંયા 6 નો વર્ગ 36, માઇનસ એ માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ જ થાય. 8 નો વર્ગ 64, 7 નો વર્ગ 49, 0 નો વર્ગ 0, 7 નો વર્ગ 49, 4 નો વર્ગ 16. હવે આપણે ટોટલ મારી દઈએ. હવે પેલા આપણે યુ સ્ક્વેર નો ટોટલ મારી, તો કે 4 પ્લસ 1 પ્લસ 100 પ્લસ 36 પ્લસ 81. તો આપણે આવ્યા 4 પ્લસ 1 પ્લસ 100 પ્લસ 36 પ્લસ 81 એટલે 222. ત્યાર પછી આપણે વી નો મારી 36 પ્લસ 64 પ્લસ 49 પ્લસ 49 પ્લસ 16 એ આપણે આવ્યો 214. બધી સંખ્યા આપણે બધાના ટોટલ આપણે આવી ગયા. હવે આપણે મૂકી સૂત્રની અંદર. તો આપણે પેલા જોવા જઈએ તો n આપણી પાસે 6 છે, 1 2 3 4 5 6. 6 ગુણ્યા યુ ને વી, યુ વી નો આપણે ટોટલ આવ્યો 120, મતલબ સોરી 102 માઇનસ સિગ્મા યુ આપણી પાસે 26 છે, સિગ્મા વી આપણી પાસે -10 છે. રૂટની અંદર લખીએ આપણે તો કે n એટલે 6 યુ નો સ્ક્વેર આપણી પાસે 222 માઇનસ સિગ્મા યુ એટલે કે 26 નો વર્ગ ગુણાકારની નિશાની 6 ગુણ્યા આપણી પાસે વી નો સ્ક્વેર 214 માઇનસ તો કે -10 નો સ્ક્વેર સિગ્મા યુ હે સિગ્મા વી એટલે કે -10 એનો વર્ગ કરીએ આપણે. હવે આપણે બધાનું સાદુરૂપ આપી. હવે જોતા જઈએ 102 ગુણ્યા 6 તો આપણે 612 માઇનસ માઇનસ પ્લસ તો કે 26 ગુણ્યા 10 એટલે 260. હવે કે 222 ગુણ્યા 6 તો કે 1332 માઇનસ 26 નો વર્ગ તો કે 676. ત્યાર પછી 214 ગુણ્યા 4 તો કે 1284 માઇનસ 10 નો વર્ગ એટલે પ્લસમાં થઈ જાય છે, માઇનસ ના માઇનસ એટલે કે 100. r બરાબર 612 પ્લસ 260 તો કે 872. બેની બાદ બાકી કરીએ આપણે 1332 માઇનસ 676 તો આપણે આવશે 656. બીજા રૂટની અંદર આપણે જોઈએ 1284 માઇનસ 100 1284 માઇનસ 100 કરી તો 1184. હવે આ બેનો આપણે ગુણાકાર કરશું. r બરાબર 872 છેદમાં બેનો ગુણાકાર કરી 656 ગુણ્યા 1184 તો આપણી પાસે ગુણાકાર નીચે આવે છે 7,76,704. હવે એને આપણે વર્ગમૂળ કાઢી તો કે 872 ને 872 નીચે 881.31 પોઈન્ટ પછી ત્રીજો આપણો 5 કે 5 થી મોટો એટલે આપણે એક ઉમેરી દઈએ, 0 માં 1 ઉમેરીએ એટલે 1 થઈ જાય. તો આપણે ભાગાકાર કરીએ 872 ભાગ્યા 881.31 એટલે આપણી પાસે જવાબ આવે 0. આપણે લખીએ પેલા 0.900 પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો એટલે અમે ઉમેરી દઈએ એટલે આપણો જવાબ થઈ જાય 0.99. આપણો અહીંયા સહસંબંધક આપણો રહ્યો 0.99 આવ્યો, એટલે કે જે આપણે માથાદીઠ વાર્ષિક આવક ને ભાવનો સૂચકાંક વચ્ચેનો સહસંબંધ હતો એ 0.99 આવ્યો.
ત્યાર પછી આપણે દાખલા નંબર 10 છે. ત્યાર પછી નીચેનો દાખલો આપ્યો દાખલા નંબર 10 એ આપણે એમાં રકમ રહી પોઈન્ટમાં આપી. પોઈન્ટમાં જ્યારે રકમ આપે કે અપૂર્ણાંકમાં રકમ આપે ત્યારે હંમેશા તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે, યુ અને વી વાળો. આપણે બે રહ્યા 10મો અને 11મો બે પોઈન્ટ વાળા દાખલા છે. એમાં એક દાખલો આપણે કરાવીએ એટલે કે 10મો દાખલો હું કરાવું, 11મો દાખલો તમારે જાતે રીતે કરી લેવાનો. આપણે 10મો દાખલો જોઈ. એની અંદર આપણે જોવા જઈએ એક શહેરના કુટુંબમાં વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા અને તેઓના અઠવાડિક પેટ્રોલનો વપરાશ લીટરમાં વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચેની માહિતી આપેલી છે. તો એના ઉપરથી આપણે જોઈએ કુટુંબના વાહન ચલાવનાર સભ્યોની સંખ્યા એ પહેલી માહિતી આપેલી, તો આપણે એક્સ લઈશું. એક્સ આપણે લેવા જાય તો કે 3, 5, 2, 4, 3, 6 અને 1. પછી આપણે વાય આપ્યો બીજી સંખ્યા, તો એ પોઈન્ટમાં આપી છે 11.5, 21, 14.5, 15.5, તો કે 7, 25.5 અને 10. હા, તમે એક્સ બાર ને વાય બાર ન ગોતો તો પણ તમારે ચાલે. હવે એની અંદર આપણે જોવા જાય હવે આપણે એક્સ બાર ને વાય બાર લઈ લઈએ પહેલા આપણે, એટલે આપણને ખબર પડે ધારવાની સંખ્યા કઈ છે. તો પેલા આપણે ટોટલ મારીએ એનો, તો કે 3 + 5 + 2 + 4 + 3 + 6 + ને 1 પ્લસ એટલે કે 24. આનો ટોટલ મારી લે આપણે 11.5 + 21 + 14.5 + 15.5 + 7 + 22.5 + 10. તો અહીંયા આવશે 102. તો આપણે જોઈ 24 ના છેદમાં 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપણે જોઈએ હવે 24 ના 24 ભાગ્યા આપણે 7 કરી તો આપણે આવશે 3.43. હવે અહીંયા જો આપણે તો આપણે કેટલા આવ્યા 102 ભાગ્યા 7 તો આવે 14.57. હવે આપણે યુ અને વી આપણે બનાવી, તો અહીંયા આપણે યુ નું ખાનું બનાવવું પડશે. યુ બરાબર x - a છેદમાં cx. તો આપણે જોવા જઈએ x આપણે 3, 5, 2, 4, 3 ને 6 ની આપેલા. હવે આની અંદર આપણે 3 પોઈન્ટ ને કેટલા આવ્યા તો કે 43 આવ્યા. એમાંથી આપણે યુ અને વી વાળું સૂત્ર બનાવી એટલે આપણે એ તો આપણે કોઈ પણ સંખ્યા એક ધારવી પડશે. જોવા જાય 3.43 એટલે 3 આપણે અહીંયા ધારી શકીએ. એટલે આપણે 3 સંખ્યા રહી 3 1 3 બે વાર એટલે આપણે 3 ધાર લઈ. તો આપણે 3 માં 3 જાય એટલે 0. cx કેટલા ધારવા કહું 5 માંથી 3 કાઢીએ આપણે તો કે 2 આવે. 2 ભાગ્યા જ્યારે તમારે સંખ્યા નાની છે એને નાની કરવાની જરૂર ન હોય તો cx તમારો 1 લેવો, જ્યારે જરૂર કાંઈ પડતી ન હોય ત્યારે. કારણ કે એકમાં આપણે cx cy xy આપણે લેવો જ પડશે પોઈન્ટમાં, એટલે આપણે પૂર્ણાંકમાં કરવા માટે આપણે s ને y લેવો જ પડશે. એટલે બીજામાં આપણે કાંઈ જ્યારે ન લેવાનું હોય ત્યારે આપણે હંમેશા 1 લઈ લેવું. તો આપણે 2 માંથી આપણે 3 કાઢીએ એટલે 5 માંથી 3 કાઢીએ એટલે 2, 2 માંથી 3 જાય એટલે -1. પછી 4 માંથી 3 જાય એટલે 1, 3 માં 3 જાય એટલે 0, 6 માંથી 3 જાય એટલે 3, 1 માંથી 3 જાય એટલે -2. પછી આપણે v લઈ લઈએ
તો કે y માઇનસ બી છેદમાં cy તમારે ફરજિયાત લેવો પડશે કારણ કે પોઈન્ટમાં બધી સંખ્યા આવશે. હવે 14.57 છે તો 14 પોઈન્ટ આપણી પાસે 5 છે, 14.5 એ જ આપણે ધારી લઈ. હવે જો 11.5 માંથી તમે 14.5 કાઢો તો સંખ્યા તમારી પાસે કેટલી આવે? 3. અહીંયા નાની સંખ્યા આવી જાય, પરંતુ અહીંયા આપણે જોઈએ 21 માઇનસ 14.5 તો અહીંયા તમારે 6.5 આવશે. આ બાદબાકી તમે કરશો 21 માંથી તમારે બી એટલે કે y માંથી આપણે બી બાદ કરીએ, 21 માંથી 14.5 કરીએ 6.5 આવે. 6.5 ને તમારે પોઈન્ટ દૂર કરવો હોય તો નીચે તમારે ભાંગા 0.1 લેવો પડે, આપણે 0.1 લેવો પડે. હવે આપણે જોઈએ એટલે કે જ્યારે આપણે તમારા પોઈન્ટ પછી એક આંકડો આવતો તો 0.1 લેવાનો, પોઈન્ટ પછી બે આંકડા આવતા હોય તો તમારે 0.01 લેવાનો, 3 આવતા હોય તો 0.001 લેવાનો, 2 આવતો બે આંકડા રાખવાના, 1 આવતો એક આંકડો. હવે જોઈએ 11.5 માઇનસ 14.5 ભાંગા 0.1 એટલે અહીંયા 30 આવશે. તમારે 30 કેવા આવશે તો કે માઇનસ. હવે 21 માંથી આપણે જોઈએ 21 માંથી 14.5 જાય ભાંગા 0.5 એટલે કે 65 આવશે. હવે 14.5 14 એટલે 0. હવે જોઈએ આપણે 15.5 એમાંથી આપણે 14.5 કાઢી તો કે 1 આવે, 1 ભાંગા 0.1 એટલે 10. ત્યાર પછી 7 માઇનસ 14.5 ભાંગા 0.1 એટલે કે 75 માઇનસ. 22.5 માઇનસ 14.5 ભાંગા 0.1 એટલે કે 80. ત્યાર પછી 10 માઇનસ 14.5 એને ભાંગા 0.1 એટલે કે માઇનસ 45. જ્યારે તમારે પોઈન્ટની સંખ્યા આવે તો નીચે તમારે 0 પોઈન્ટ પછી એક આંકડો હોય તો પોઈન્ટ પછી 1 લેવાનો, પોઈન્ટ પછી બે આંકડા આપ્યા હોય તો પોઈન્ટ પછી 0.1 કરીને તમારે લેવાનું. જ્યારે સામેની અંદર તમારે કઈ જરૂર નથી, નાની સંખ્યા આવે તો હંમેશા 1 લઈ લેવાની તમારે. હવે આપણે જોઈએ બેનો ટોટલ મારી 1 2 3 1 4 5 તો કે પ્લસ પેલા પ્લસનો ટોટલ મારી 1 2 3 4 5. 5 માંથી આપણે માઇનસ બાદ કરીએ 1 2 અને 3 તો કે 5 માં 3 જાય એટલે આપણો જવાબ આવશે 2. હવે આની અંદર આપણે જોઈએ પ્લસનો પેલા ટોટલ મારી 80 પ્લસ 10 પ્લસ 65 તો આવશે 155. એમાંથી માઇનસ સંખ્યા બધી બાદ કરી તો કે 45 પ્લસ 75 ને 30 તો 150. બેની બાદ બાકી આપણે કરી 155 માંથી 50 જાય એટલે કે 5 વધશે આપણી પાસે, અને એ કેવા 5 વધશે? પ્લસ 5. પેલા જ્યારે આવું પ્લસ માઇનસના સંખ્યા આવે તો પેલા પ્લસનો ટોટલ મારી દેવાનો, એમાંથી માઇનસ સંખ્યાનો ટોટલ મારીને બાદ કરવાનો. હવે આપણે જોઈએ તો કે યુ ને વી ની જરૂર પડે, પછી યુ નો સ્ક્વેર અને વી ના સ્ક્વેર ની જરૂર પડે. તો આપણે યુ ને વી કે 0 તો કે 65 ગુણ્યા 2 એટલે કે 130, 0 અહીંયા 10 અહીંયા 0 24 ને એટલે કે 240, 45 ગુણ્યા 2 એટલે કે 90, ઓછે ઓછે વત્તા. હવે આપણે ટોટલ મારી 90 પ્લસ 240 પ્લસ 10 130 એટલે આવ્યા 470. હવે આપણે યુ નો સ્ક્વેર મારી બેના આપણે ગુણાકારનો ટોટલ મારી તો યુ નો આપણો વર્ગ અહીંયા 0 અહીંયા 4 1 1 0 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4. અહીંયા આપણે ટોટલ મારી કે 19. હવે આને અંદર આપણે સ્ક્વેર કરીએ 30 નો સ્ક્વેર તો કે 900, 65 નો સ્ક્વેર તો કે 4225, 4225. 0 નો સ્ક્વેર 0, 10 નો સ્ક્વેર 100, 75 નો સ્ક્વેર તો કે 5625. 80 નો સ્ક્વેર તો કે 6400. હવે 45 નો સ્ક્વેર તો કે 2025. હવે આપણે ટોટલ મારી 2025 પ્લસ 6400 પ્લસ 5625 પહેલેથી 900
4225 પ્લસ 100 પ્લસ 5625 પ્લસ 6400 પ્લસ 2025 તો આવશે 19176. હવે આપણી પાસે બધી સંખ્યા આવી ગઈ તો આપણે એને ક્યાં મૂકશું? આપણે રકમની અંદર આપણે મૂકી તો આપણે જોવા જાય r ના r એ ને આપણી પાસે કેટલો તો કે 7 u ને v નો ગુણાકાર કેટલો આવ્યો તો કે 470 માઈનસ u નો આપણે સ્ક્વેર કેટલો આવ્યો તો કે 2 અને v નો આવ્યો 5. હવે નીચે આપણે રૂટની અંદર જોવા જાય તો અહીંયા કે 7 ગુણ્યા u નો સ્ક્વેર તો કે 19 માઈનસ આપણી પાસે સિગ્મા u 2 है 2 નો સ્ક્વેર ગુણાકાર નિશાની 7 ગુણ્યા v નો સ્ક્વેર આપણી પાસે કેટલો આવ્યો તો કે 19176 માઈનસ 5 નો સ્ક્વેર. હવે જો આપણે સાદુરૂપ આપી 770 ગુણ્યા 7 એટલે કે આવ્યા 3290 માઈનસ 5 દુ 10 તો નીચે આપણે કરી 19 ગુણ્યા 7 એટલે કે 133 માઈનસ 4 એટલે કે 19176 ગુણ્યા 7 એટલે કે આવ્યા 1,34,232 માઈનસ 25. નીચે આપણે બાદબાકી કરી તો કે 10 જાય એટલે 3,280 ના છેદમાં એમાંથી 4 જાય એટલે 129. બીજા વર્ગમૂળની અંદર એમાંથી 25 જાય એટલે 1,34,232 માંથી આપણે 25 જાય તો કે 1,34,207. હવે એને આપણે વર્ગમૂળ કરી એનો આપણે ગુણા 1,34,270 ગુણ્યા 29 આપણે કરીએ 1,34,207 ગુણ્યા આપણે 129 કરીએ તો અહીંયા આપણે આવશે 1,73,12,703 એનું આપણે વર્ગમૂળમાં લઈ લઈએ એટલે કે 3,280 અને આપણે વર્ગમૂળમાં લઈ તો આપણે વર્ગમૂળ આવે 4.85 બરાબર. એનું વર્ગમૂળ આપણે કાઢી નાખ્યું સોરી. હવે બેનો ભાગાકાર કરીએ આપણે 3,280 ભાગ્યા 4,160.85 તો અહીંયા આપણે આવશે જવાબ 1 મિનિટ આપણે કેટલા આવ્યા હતા 229 - 34 207 એનું આપણે વર્ગમૂળ 4,160.85 રેડી 85 એટલે 36 હવે 32 80 3,280 પાएंगा 4,160.84 અહીંયા તમારો જવાબ રહ્યો એ 0.79 આવે. એટલે આપણે જોવા જઈએ તો આપણો જવાબ આવે 0.79. જ્યારે પણ જવાબમાં એક પોઈન્ટનો રહ્યો ડિફરન્સ હલાવે જવાબની અંદર આપણે 0.79 કારણ કે ગમે આ પોઈન્ટમાં આપણે આગળ પાછું થઈ ગયું એટલે તો જવાબ ડિફરન્સ આવી શકે. રેડી રેડી આપણો જવાબ આવી ગયો. હવે તમારે જ્યારે દાખલા નંબર 11 તમે જુઓ તો દાખલા નંબર 11 ની અંદર તમે જુઓ ખાતાનો વપરાશ તમે x લેશો 1.5 આપેલો હોય ત્યાં પણ છેદમાં પણ 0. આપણે cx લેવાનો હોય cx ત્યાં પણ 0.5 આપણે લઈ શકો એટલે કે 0.1 લેવાનો સિવાય રહ્યો એ તમારે 5 લેવાનો અહીંયા તમારે નાની સંખ્યા થઈ જશે અને દાખલો તમે ગણી લેવો એટલે કે દાખલા નંબર 11 રહ્યો એ તમારે ગણવાનો છે જાતે.
તો મેં તમને કહી દીધું અહીંયા તમારે 0 પોઈન્ટમાં એટલે દૂર કરવા માટે 0.1 લેવો પડશે અને અહીંયા સિવાય તમારે બધી 60 55 છે એટલે તમે એને સાદુરૂપ આપો તો 5 આવે, અહીંયા તમારે 5 લેવો પડશે.